બેટા ગામમાં જો આ જે સમૂહ લગ્નમાં જે આડો ફાટે છે ને આ દીકરીઓના બાપને જે ધમકી આલી છે ને પકડાઈ જાય તો એનો સોડિયા વેરી નાખો. આથી વાત છે ઓ ભાઈ જો દીકરીનો પ્રસંગ છે આમાં ખોટું રીતે કોઈ ના ધમકી આલો તાણે હું કેવું ખાટા ભાઈ ના ચાલો કર હાથમાં આવી જાય ને મળતું આવે ધમકી આલીને હા કોધીન મારવો છે. હા બસ પછી વેઠીએ છે તો આપણે વેઠીએ છીએ. સાચી વાત છે ઉજાગર આપણે કરીએ છીએ. બોલાવો બોલાવો આ તો નહીં આ બહુ ખતરનાક છે પાછો. હવે બોલાવો. ઓમાય આટલી બધી સાર છે ને કોદા કોતરી શરમ આવે છે કે નહીં? ઘેર બેઠે શું કરું તારે? ઉભાડે. આ થોડું કહું પોટલી લઈ જાઉં ત્યાં દૂધણું છે તે વળી થોડું નાખું કે એટલે હેતરમાં દાળ દૂધણું બેહોનું સાર લેવાની ને પછી તમે કયો આનો નહીં ગમમાં ને હા સમૂહ લગ્ન અમે કરીએ છીએ એમાં આડો જ નહીં થતો ને. હું લેવા આડો થઉં? દીકરીઓના બાપને ધમકી તું નહીં આલતો ને પાછો. અરે તમે શેવભાઈ શોકણ મારી વાત કરો કદી જિંદગીમાં હું આ ઉપરથી હું તો પોચ પછી હાલવાનું થાય તો હું તો હાલું. હા શું બોલજો પાછા. દાદા જો ખબર પડશે તો સોતરો વેરી નાખશું. ઓ બસ તું લસણનો ભૂંડો છે ખબર છે 38 લસણનો છે તું મેઠા પા તમે ઊંધી વાતો ના કરો યાર. આડે અલ્યા કેવું થયું છે ખબર તને વાત ને ખબર નહીં હોય. હું લે ધમકીઓ આલું. પેલો અમે કમ્પ્લીટ આયોજન કર્યું છે ને પેલે જે બલ્લો છે ને આપણે એને શંકરભાઈ બે છૂટી પડ્યા છે કે અમારે સૂર્યનું લગ્ન છે હું લગ્ન નહીં કરવો પણ કરો કે ઉપરથી પણ ના પાડે છે ના પાડી કોકને ધમકી આલી છે ઈઓને. તો તમે મારું નામ હું લે લ્યો છો? હા તો તમે થોડા અળવિતરા એટલે લક્ષણો પૂરા છે 38 લક્ષણો લોકોના 32 હોય પણ તમારે 38 છે એટલે કહેવું પડે. પછી હું તમે શો ખોટું આવી કોઈને ગોમમાં વાતો કરશો ને ફૂંકશો નહીં તમે. હા શું બોલો છો ને અલ્યા હું ખાટે તું એ મને આવું કીધું. હળવા ભાઈ સાચું કહી દેજો નકર આ લાલ સોળ થયા અલ્યા પણ હાને નું મારી મારીને ટોટિયા ભાજી નાખશી. તમે તો જબરજસ્તી છોડી ઉઠારો છો મને. હા નહીં ને નહીં હું લ્યા કહું. ચલો અને જો કદાચ બહાર પડ્યું કે તમે જો તો પછી મજા નહીં આવો. તમે તાર મને પોસી આલી દેજો બસ. રેડી. વધુ નહીં આવો. અને ગોમમાં હવે ખોટી વાતો કરશો નહીં. આ તો પૂછું પડે ને માર. પરત કોણ છે તો સોર પકડા કે નહીં રહેવાનું હું કેવું? હા ગમે તે થાય કોને પકડીને છે ને એક વાર ની તો સજા આલવી. સાચી વાત છે. ભલા કાકા ઓ ભલા કાકા આવો એ પાછું ટીવી આવી ગયું હોય છે. શું સત્ય પછી આ સમૂહ લગ્નમાં તમે જોડાવાની ના પાડો છો તમારા સોડીનો અવસર લઈને બેઠા છો તો પછી છોકરા બીજી બધી વાત કર પણ સમૂહમાં મારે જોડાવું નહીં. પણ તમારે તકલીફ હું છે તો અમને બધાને કેવો ગમવાનો તો મને ખબર પડે તો એનું સોલ્યુશન લાવીએ અમે. તકલીફ તો એકદમ ના પાડીએ છીએ ને. શું તકલીફ છે? તમારા પૈસા નહીં? પૈસા શું બધું કમ્પ્લીટ કરી મેળવીશું અમે કઈ સમૂહ કરવા આવીએ અને કઈ તલવારો ખેંચે તો અમારે શું લેવા દેવા બધી પબ્લિક ના હા ના ખબર તો પડી હું અમારે જીભ- મગજમાં એ જ વાત લઈને આવ્યો તો અને તમે તમારા મોઢા જ બોલ્યા એ તમારે ધમકી આલી છે એટલે તમે ના પાડો છો. જો છોકરા અમારે જીપ બાંધશો કોઈ મરવાનું નહીં. એટલે કોઈ ગોમવાળા કોઈ ઘોડા છે બધા હા એ લોકોની ધમકીઓથી આપણા કોઈ આ બધું મોટો પ્રસંગ લઈને બેઠા છે પેલો કાલે છે મને ધમકી આપશે તો અમે બંધ કરી નાખશું પ્રસંગ. આ સમૂહ લગ્ન નહીં કરાવીએ અમે એવું થોડું બીવાનું વાત કરો છો. જો છોકરા મને મહી નાખ્યું તો મારે સોરીઓ તમારે 4 છોકરા રડતો ના થાય તો કહેજો. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અમે બધા બેઠા છીએ અને જેને ધમકી આલી છે ને એને તો અમે છોડવાના નહીં. સીધો છે ને પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવું મેં. એ વાત સાચી છે ધમકી આલી પણ કઈ આપણે મોણ ખબર ના ઢાકડા બધા આવી જાય કણ તરવાળો ને મારવા આવી જાય શું અરે કરે અમે એનો પકડા કરી નહીં રહેવાના. એ કોણ છે ને કોણ નહીં એ બધી અમારે માહિતી મળશે તો ગામમાંથી. તો તમે ચિંતા ના કરો તમે તારું સમૂહલગ્નમાં જોડાઈ જાઓ. જો બધું સારું થશે કોઈ ચિંતા કરો ગામ બેઠું જ આપણા માટે. જો કોઈ એક માણસથી બીવાઈ જવાનું હોય પણ છોકરા મારે જોડાવું નહીં. તારે સા પીવો તો પેને બે હું તને સા પાઉં બીજું શું કરું કે પણ જવાબદારી અમે ગામવાળા લઈએ છીએ. તમે કોઈ ચિંતા કરો છો? બધી જવાબદારી લઈએ છીએ ને. પણ ના ના મારે નહીં. તારે સા પીવો હોય ને હું મેલી લાવું પીએ. આ પોઈન્ટ લાવું બસ તમને વાત કરું પોઈન્ટ. હું બોલા બલજી કાકો બીક ખાઈ ગયા છે ને હમુદા માનતા નહીં. કોક તો આઈડિયા કરવું પડશે વન માટે. લાવ પોઈન્ટ લાવો. તને કેવું છે હો કાટા એ નો માલે ખાલી જો પછી ના મોર જુદા કરીએ. સાચી વાત છે. સારું થઈ જાય. આ બીવાઈને નાહી તો ના જો આર્યો તાળું તાળુંમાં નાહી ગયો લાગે છો ઘેર નહીં. કોણ છે લ્યા? કોણ છે લ્યા? આ તો મેઠો ભાઈ નહીં. આમ તો જબરા ખોટા કરો છો કોણ છે ને ફોન આમ ધમકી આવશે કઈ હોય તો થોડ્યા બીવાણા બોલ્યા ખાલી એક સામાન્ય ધમકી મળી બોલ
ના ના ભાઈ મેઠા ભાઈ હવે મેં એવું વિચાર્યું સમૂહ લગ્નમાં વિવાહ નહીં કરવા અમુક ઘેર વિવાહ કરે. એ નંબર આયો તો ને જે ફોનમાં ધમકી આલી હતી હા. એ નંબર આય હે. એ હોય તો લ્યો. લાય એ તો મારા એક પોલીસ વાળો ઓળખાણમાં છે ને સાહેબ એ વાત કરું છું હું જે છે એ ખોળી નાખશી અને નાના એક આટલી સામાન્ય ધમકી મોલ્યા તમે બીવાઈ જોશો. વાત સાચી છે ભાઈ, પણ હું કહેતો તો ખબર છે કે સમૂહ લગ્નમાં વિવાહ કર્યા ને તો રાતે રાત મર્ડર થઈ જશે, ડોશી ડોહાનું બધાનું. તો પછી મેઠાભાઈ તમે જ વિચારો પછી સમૂહ લગ્નમાં કરાય વિવાહ? ના, વાત સાચી. હા અમે તો ભાઈ જીવની પડી હોય, સમૂહ લગ્નની ના પડી હોય. પણ હું કવા બિહાવું પડે આટલું બધું તમારે? વાત સાચી, પણ એરે ફોન તમારા ઉપર આવ્યો હોત તો ખબર પડત. લ્યો, એ તો નંબર લીધો છે, હું હમણાં ફોન કરું છું. કરો કશું વાંધો નહીં. હમણાં કરું છું પણ સમૂહ લગ્નમાં તો આપણે વિવાહ નહીં કરવા, ઘેર આપણે કરશું. તો ઉછીના પૂછીના પૈસા લાવીને હું ઘેર એ તો કરી દઉં લગ્ન. બીજું શું કહું તાણ? બોલ ટીના. જોબા હા બેટા. શું હતા હા અમે શંકરભાઈ ઘેર આવ્યા છીએ. એવું ઓવા. એટલે હું મરજી કાકા ઘેર આવ્યો તો હા તેઓને સમજાય કે તમે આ સમૂહ લગ્નમાં જોડો તમારા છોડીને લગ્ન કરાવો એટલે એ તો ના જ પાડે જ છે. મેં સમજાય તો અને બીક ખાઈ ગયા છે રાય હા કે છે કે અમારા ખોટી કણ લગ્ન કરીને કે તલવારો ખેસ હોય હા અને ખોટું કે મારું મર્ડર થાય તો કે આ તો કે મારે જોડાવું જ નહીં, ના જ પાડે છે. બરોબર. તો શું કરશું બધા મને પેલા ટીના પકડવાનું કરવો છે બરોબર. એ તો મારા પાસે ઓના પાસેથી નંબર લીધો છે. હા. એક સાહેબ વાળા છે મારા પોલીસમાં ઓળખોણમાં. હવે ઈઓને આપણે નંબર આલીએ ને ઓના પેલા પકડીએ ધમકી આલવા વાળા. એટલે આ ગામમાં મારે ચોખવટ થઈ જાય કે કોણ ચોર છે. હા બરોબર. આ બધા બીવાય છે યાર, આ લો એ વ્યક્તિ કોણ છે ને એને પકડવો જ પડશે. અને આ છે ને આ સમૂહ ગામમાં નહીં થવા દે એ વ્યક્તિ. કશો વાંધો નહીં. એને પકડીને એને પેલા ફોરો કરીએ હા. અને સમૂહ લગ્ન આપણે બંધ નહીં રાખવાનું. ના 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 ના, આપણે હું કા બંધ રાખીએ, હા એ ગામમાં તો બધું સારું જ કરવાનું છે. હા ભાઈ. હા શું કીધું છે આ ભાઈ? કોણ હતો અવાજ નતો ઓળખ્યો તમે? અવાજ બધું ખોખરું ખોખરું બોલતો જોઈએ. તાણ આમ તો ગોમનો હોય તો આપણને ઓળખીએ અવાજથી. પણ ઓપડો બેઠા ભાઈ, એને પકડવાનો છે ને છોડવાનું નહીં, અને ગોમના લેબડા બાંધવાનું છે ને ગોળનું પાણી વેળવીને મારવાનું છે. તમે હત રાખો ખાલી. મેં ડીજે બંધ ના રાખીશું, જે તમારે મોન રાખીને અહીંયા રાખી ડીજે છે. હું 10 લાખનું ડીજે લાવ્યો છું, 5 લાખનું મંડપ લાવ્યો છું, તો હું તમને શું કીધું યાર? બધા અમે તો બીજું તો શું કરીએ કયો યાર? તો ગોમની પબ્લિક આવતાય પાછું મળશે ને જતાય મળશે ને એટલે એની ખબર પડશે. આવું ના કરાય. કુવાશોનો અવસર બેડાવશે ને તો શીળા પડશે. તાણે વાત સાચી છે. આવું ના કરાય. કરાય શંકરભાઈ? ના કરાય. કેવું ભાઈ? લાજ કરાય ને. તાણે એક કામ કરું, નંબર લીધો છે શંકાભાઈ પાસેથી, ટ્રાય તો કરું. લગાવો વળી અવાજ ઓળખાય તો કેવું હમ. બરાબર છે. સાચી વાત ખોટી વાત ના લાગે લે પાછો તો ધમકી ભર્યા ફોન હોય ને એમાં તો એવું હોય. ફોન સ્વિચ ઓફ. હા એવું જ હોય. કશો વાંધો નહીં, ચિંતા કરશો નહીં. હું આ નંબર લીધો છે ને સાહેબને હમણાં આલું છું અને પછી કેસ કરી દઈએ. એ તો બરાબર જે છે. છે એ કાઢી નાખશે બરોબર. તો બધું રેકોર્ડ કાઢશી સાહેબ. હા હા લેવો. લડો. સારું. કાઠા રહેજો અને તૈયાર રહેજો. ના ધમકી આલી છે ને અમે બેઠા છીએ હવે પણ. કશું કેવો નહીં. ટોકા કાપી નાખે છે ને કેવો મર્ડર કરી નાખે છે અમે જોઈએ છીએ. આજે આખું ગોમ બેઠું છે ને તમારે શું બિહાન આવે છે યાર? જાણી યાર. વાત સાચી, પણ ફોન એવા આવતા હતા એટલે પછી લ્યો. આ 10 લાખનો ધંધો બી રાખો કે ખોયો ખોયો. તાણ શેમું લગન માટે લેવડો હું ઘેર જોઈએ ભાઈ હો. મારા ઘેરે થોડું કામ છે. હા રે હવે છૂટા હું અહીંયા ત્યાંથી આગળથી વળી જાઉં. ફોન કરીને હાજર થજો. હા હા વાંધો નહીં, આપણે તો તૈયાર જ છીએ હો. હારું. હું કીધું લે હું જતો લે ભાઈ હો. નીકળવા દઈ ગઈ. શાંતા ભાભી, એ શાંતા ભાભી, ઓહ. એ તમારું ઓવાનું કહી દો તમારા ડોહાને. ચમ હું કરી પાછું તાણે હું ધમકીઓ આલવા વાળો આલી ગયો છે અને નોમ મારું આલે છે ને મને શોટ ઠેરાવું છે. એટલે સીધા આ સામૂહ લગ્નમાં કોઈક ફોન કરી કઈ ધમકીઓ આલે છે અને નોમ મારું આલું છે. 3 જણા અત્યારે હાલ હું હેતરમાં સાલ લેતો તો મને આવીને કહી જા હા ઓમ છે ને તેમ છે ને. હું તો કોઈ ગોડો દાદો હારો હતો તો 3 જણા પેલા સેવું પણ કાંટો પર થઈને હતા એટલે બોલ્યો નહીં. અને જો આ વખત બોલશે ને તો ગોમનું આખો ગોમનો અવસર આદરીને બેઠા છે એટલે બોલ્યો નહીં કે હું હમણાં બસ મારા છે ઉપર કોઈ ભૂંડો નહીં. સાચી વાત છે પણ હું એ કળાબા કઈ કઈ થાકી હું આમ કંટાળી જઈશું અમારા ઘરમાં પેલા ઘરમાં
10 લાખનું ડીજે મંડપ ભરે છે પણ અરવમ ધંધાનું નામ નહીં લેતા બસ એ સમૂહ લગ્ન ઓર્યા છે ને તે બસ આખો દાડો ઈમો નીમો છું પણ ચોર પકડ્યા વગર સબૂત વગર કોઈને કહેવાય સાચી વાત છે ના કહેવાય યુવાની ભૂલ છે પણ હું એ કંટાળી જઈશું કઈ કઈ થાકી કા ના સારું લાગે આપણે આગેવાની એમને ના કરવા જવાય આ તો સમૂહ લગ્નનો આ વરઘડીયો આટલો છે કે આ છોડવાનો અવસર છે એટલે હું બોલ્યો નહીં સાચી વાત છે આપણે ના પણ બોલાય. મારા છે પણ ભૂંડો ને હું તો માનીશ વગર ટોકા ભાજી નાખ્યું સાચી વાત કોક આપણે વક વગન કહી ભાઈ દે તે જ મેલ્યો હું તો પછી મારા જેવો પેલો પછી ના કહેતા હું એ કંટાળીશું પણ હા હું તેઓ કહું સમજાઈ બરાબર. દેજો તાણ હારું. આ ડોહાન હું કહું છું નહીં હું અભરતા રહી કે સુધરતાય નહીં બસ આગેવાની કરવા લીધા છે ને તે બસ આ ઘરમાં ડીજે પડી હળી જાય છે એ નહીં દેખાતું બીજો નંગાત સંબંધ બગાડવા હેડ્યા જ હોય છે ગોમમાં ખબર છે પડતી નહીં આટલી બધી મારા બેટા ગોમમાં નાના સારું કરવું છો જ્યું પોસ પછી ટેકો કરવો નહીં ને બસ લોકોને ધમકીઓ આલવી છે ખોટી અને અવસર આદરીને બેસ્યા છીએ તે ભેળાવા માંગે છે હાથમાં હશે તો સોબળો તોડી નાખો છે અવસર તો કરશું ધામધૂમથી ઓય નહીં પેલું- ઓ સાહેબ આવો તમે તો ફોન કરી તો રેતરોમ ના અહીંયા આવો છો હા સાહેબ થોડું કોમ હતી એટલે હું તો ઘેર જઈને આવ્યો નમસ્કાર પણ પછી બાજુમાંથી સમાચાર મળે કે ઈ હેતરમાં છે ઓહો, એટલે હું ફોન કર્યો તો પણ પછી કીધું તમારે તારે પણ ફોન હતો નહીં એટલે ફોન પછી આવ્યો તો મારો- ભાતી પણ આ પેણ ઉપર મેલ્યો છે કે કોઈ ખબર પડી નહીં એવું ઓહો, હા હું કીધું ઉપાડતા નહીં એટલે કોઈ કીધું નહીં હોય ઈવન પાડતા એટલે ઉપર આ પેણ મેલ્યો આ તો ફોન કર. સમ શું હતું તે ફોન કરે બોલો ઓમો સાહેબ એવું છે અમારા હમ, અમે અત્યારે સમૂહ લગ્નનું આયોજન કરીને બેઠા છીએ બરાબર બરોબર હા, હા. અમે એક ભાઈ છે એવો વ્યક્તિ કોણ છે એ ખબર નહીં ના સમૂહ લગ્નનું આયોજન સારું યાર એટલે ખરા. અમારા આખા ગામને બધું આયોજન ના કર્યું છે સરસ સરસ યાર પણ એમાં એક અમારે એક અંગારીઓ પેદા થયો તો છે સાહેબ નવા નંબર ઉપરથી ફોન કરે છે અને છોકરીઓના મા બાપને ધમકી આલે છે હા? મારી નાખવાની ને મર્ડર શું વાત કરી કરો? નાખવાની ને આવી એવી ઓહો કે સમૂહ લગ્નમાં તમે જોડાશો તો આવી અમે આ ધમકી આલે છે ને એમ કે મર્ડર કરી નાખશે એવું બધું કહે છે તો પછી તમારે વહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના કરાય એટલે સાહેબ અમે 2-4 દાડા અમારા ગામના જે બધા આયોજકો છે કે હમ, હમ. એ આગેવાનો બધા ફરતા હતા કીધું આપણી પછી પટી જાય આ કેસ તો પટાઈ દઈએ પણ મારો બેટો ફોન સ્વિચ ઓફ કરી દે છે દાળ એવું ઓહો હા 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 એ કોમ કરો અમારા જે ગામમાં 107 જણો ધમકીઓ આલી આવી રીતના એવું ઓહો એ કોમ કરો એ તમારા પણ એ નંબર છે ખરો? નંબર લીધો છે હા ઉભા તો લાવો મને આલો એટલે કેવું ધમકીઓ આલે છે હું જોઉં હડો એ સાહેબ અમે અત્યારે એક આયોજનમાં એ બધું ધમાલમાં છીએ ને બધું બોલો. એ ઉભા રહેજો હા હા આ રહ્યો નંબર આ રીતે છે હા. ઓકે એ કોમ કરો ને ફોટો જ પાડી લો આખો ઉભા રહેજો. ઓકે લઈ લો બરોબર અમે સાહેબ જો સારું અમાર પછી તો કોઈ અમે બધું મથ્યા પણ હાથમાં આવે નહીં એટલે તમને એટલે પછી અમારે જોણ કરવી પડી જુઓ ને, એ બધું ટેન્શન લેશો નહીં બરોબર હું અત્યારે છે ને પોલીસ સ્ટેશન જાઉં છું હમ. અને બધું એને આ જે નંબરનું CDR છે ને એ બધું કઢાવું છું હા. કને ફોન કર્યા છે અને કના નંબર ઉપર એક્ટિવ છે હા, હા. કના નોમ ઉપર છે હા. બરોબર ચોકન લોકેશન એનું બંધ થયું છે એ બધું હું CDR કઢાઈ નાખું છું. કશો વાંધો નહીં. બરોબર. બરોબર જે ખર્ચો થાય અમે અમારા ગામવાળા બધા કરવા તૈયાર છે હું મારા મોન બધા તો આગેવાનોને પૂછીને જ બધું આ આમાં બધું ખર્ચાની વાત નહીં પણ આ રીતે તો ધમકીઓ આલો ખોટું પડે ખોટું પર અને મારી યાર આખા ગામનો સાહેબ સમૂહ લગ્ન આદરી બેઠા છીએ ને બધું ભેળાઈ જાય એવું થાય ના, છે ના. છોકરીઓના બાપ એક છૂટી પડે છે પછી અમે આવી ધમકીઓ ભાઈ કશો વાંધો નહીં તમે તે છે ને ટેન્શન લીધા વગર તમે તે સમૂહ લગ્ન કરો અને આખો અમારો પોલીસ સ્ટેશન સ્ટાફ હશે એક કશો વાંધો બરોબર અને અને આ તો જે છે ને એ હું તમને ખોડીને હું કહું છું જોણ બરાબર? થાય ને મને કેજો પછી બરોબર હમ. એને કડકમાં કડક સજા કરવી છે અને બીજું કહું વચ્ચે નીકળી જવા છે ઓ પછી રોડ ઉપર નીકળી જાય પેલું નાડી રહ્યું ને હા, એ હા. ચોમ વળી જજો બરોબર ઓમ ના થશે આમ તો મારે પાછું જવું પડે એટલે હા હા ઓથી નીકળી જવા છે અને એ ઓમ વળી બધું જજો ટેન્શન ના લેતા હો હા સાહેબ એટલે હું બેન ફોન કરું અમે મારા બેટાને ખબર પડશે અમે કે નાના છમ કરીને ફોનમાં ધમકીઓ લે છે મારો ભાઈ હોય હગો કે મારો ભત્રીજો હોય કે મારો છોકરો હોય તોય ના છોડું ને કડકમાં કડક સજા થશે ઈ સેવા કરવા રહ્યા છે તે ભોન જ નહીં ઘરમાં સાધન 5 લાખનું પડ્યું છે એ તો બધું હોય ઘરમાં હળે જાય છે ની સેવા કરવા જોઈએ ભગવાન ઈકન રહું તું કા સમૂહમાં સમ આયા ઘેર તો ઘર મારું છે તો ના આવું ઈ પડી રહ્યું સમૂહ લગ્નમાં આયોજનમાં એ ઘર મારું છે તો વધો નહીં પણ ઘરમાં જે પેલું હળ છે ને ડીજે ને એનું કોક ઓળ કરો ધંધો બંધો કરતા નહીં અને સમૂહ લગ્નમાં આપણે જો આગેવાની કરવા
કરવાની તો આવે બધો છે ધંધો થા, કોઈ ચિંતા કરવાની નહીં. હવે પડે ઘરમાં હા તો તારા કોઈ ચિંતા કરવાની નહીં. હાલ મને સમૂહ લગ્નમાં ફરવા દે, આયોજનમાં ફરવા દે. ધંધો તો બધું વાત સમજી હું ધંધો તમે ના કરો કે કરો તમારું મન કોઈ ફરક પડતો નહીં બરાબર. તમે અમે સુધારવાના તો નહીં જ. હું ગમે તેટલું પાછળ બોલ કરું ને તોય પણ આ તમે ગમો કા સંબંધ બગાડો છો કોકના અંગાત. કોને અંગાત બગાડ્યો? તને કોને કીધું? હું ખબર પડી મારી? હું ખબર પડી હતી પેલા કડવો ભાઈ કહેતા હતા કે મને ધમકી આલતા હતા નામ બોલતા હતા જેમ તેમ બોલતા આપણું તો કોકનું કહેવાના આવે છે. તે હું એકલો શું બોલ્યો છું? બધા કહેતા હતા, ચેવુભાઈ ને ખાટોભાઈ ને બધા બોલતા હતા. એ તો મેં તો ખાલી સાથમાં સાથ પુરાયો છે. પણ એ બધું હુકા નાટક આપણો કરવો પણ હુકા આપણે કોકને વગર કોમનું બોલવું પડે. એ તો વ્યામ પડતો જ કીધો ખરા જ કહેતા ને. એ તો કળવો તો 38 લક્ષણોનો છે. કાંટાથી ને ફોન કર્યો હોય ધમકીનો ખબર છે ને? આ પેલા બલાવાને ઘેર ઓવો એ વાતે હોબળી એ ધમકીનું શું છે વાત? એ બલાને છોડીને વિવાદ જ બોલો કોક છૂટી પડ્યો હા અને પેલો શંકરે કોક કીધી ધમકી આલી છે હા કે સમૂહ લગ્ન કરશો તો આવું થાય આવું થાય. બોકો આવું ખોટું શું કરવું પડે? આપણે 10 લાખનું નહીં, કોઈ આપણે નુકસાન કરી કોઈને કહીએ જ કોઈ. એટલે ધમકી એવી આલી હે કે તમે સમૂહ લગ્નમાં જોડાશો તમે આવું કરશો એમ? ઓવો કોક ધમકી આલી છે કે જો સમૂહ લગ્નમાં બલજી જોડાણો ને તમારે છોડીને લગ્નમાં તો માર ખાવાનું તમને જેમ તેમ વર્તન કરશું ને એવું. પણ તમે આમાં હુકા જોડાણો છો હેજી વેજી તમારું નામ આવશે ચોક લડાઈમાં. અરે આવતું આ મારું અરે આપણું હું લેવા દેવા? અત્યારે વસ્તી રીશે બળતી હોય ને કે ઓન તો ડીજે છે ને મંડપ છે ને આ તો રીશે બળવાય ગમે તે કર. હા હું તો હંગાથી પડું, મારું છે ને નામ આવે કે આપણે કોઈ ખોટું કરવું છે. વાત સાચી છે પણ આમાં તો પેલું કહેવત નહીં હોય કોઈ ના ને બધું લઈ જાય એવું થાય પછી. તું મને સલાહ આલે ને સલાહ આલવાની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. જોડો સપોર્ટ ની જરૂર છે પણ એ ડીજે નો કોઈ કાર કરો એ વેચવા પૈસાથી લાવ્યા છે ડીજે ને બધું સામાન નહીં એ તો મફત બધું આવ્યું. થાય એનું એ થાય. હેળો જો પોણી લાવ, હેળો પી લઈએ. કદી નહીં મોનો તમે મારી વાત, કદી મોની વાત આણકા. સલાહ જ હાલતા આવડે, મફત નહીં. સપોર્ટ હાલતા નહીં આવડતું. સમૂહ લગ્નમાં નરવાઈ નહીં રહેતી. ત્યાં આજ વળી નરવો છું ત્યાં થોડી માળો ઉતારી નાખું. એક બે ઓળે ઉતરી તોય શું હતી? અલ્યા હું હાય કરો છો લ્યા? અલ્યા ત્યાં ભાઈ હવે રવા દો કે આ બધું આદરીને બેઠા છીએ પછી. વાત સાચી છે. પછી આપણો જો પાછો સમૂહ લગ્ન નજીક આવી જાય એટલે પાછી નરવાઈ નહીં મળે. એ વાત. તે આ નરવાઈ થતે થોડું ઉતાર લો માળો. હં. તે ચો ઉપડ્યા છો તે? ત્યાં હું એ થોડા એરંડા ખેતરમાં પડ્યા હતા તે પેલા ખંચેરીને આવ્યો. તો પછી તમે એમ કે કોમ કરો છો અને પાછા મને તમે શીખાલો છો કે હાય હાય કરો. તમે ની હાય નહીં કરતા. ખાટા સાહેબનો ફોન આવે છે, ઊભો રહેજો. વાત કરો. બોલો સાહેબ, નમસ્કાર. નમસ્કાર. હા 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 બોલો. કીધું પેલું પોલીસ સ્ટેશનમાં છે ને બધી ડિટેલ્સ આપી. હા બરોબર. હા તે એનો માણસ પકડાઈ ગયો છે. તો કના નોમું કાર્ડ છે એ બધું ડિટેલ મળી જાય છે. બરાબર? ઓહો પકડો ને સાહેબ. એટલે જેના નોમું કાર્ડ છે ને એટલે ખબર પડી જાય. હા 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 બરાબર. બરોબર. તો કોણ? છે ને ઈમોર શાંતાબેન મેઠાજી ઠાકોર. હા શાંતાબેન મેઠાજી. શાંતાબેન મેઠાજી. હા એ તમારા ગામમાંથી છે હા હા. અને એમના નોમું કાર્ડ છે. બરાબર? પણ સાહેબ એ તો અમારા કાર્યકર્તા છે. અને લોકેશન તમારું ગામનું જ છે અને કાર્ડ એમના નોમું છે શાંતાબેન મેઠાજી. પાક્કું એ જ છે સાહેબ કે તમારે કોઈ ભૂલ ના પડી હોય. તમે જે નંબર આપ્યો તો હા. હું ફોટો પાડીને તો લઈ જતો. હા એ જ છે. હા બરોબર. મેં ચેક કરીને પછી બધું સીડીઆર કાઢી છે હા હા અને સીડીઆર ની ફાઇલ તમને મોકલી દઉં છું. તમે જોઈ લેજો. બરાબર? હારું મોકલી દો સાહેબ. એમાં ખબર તો પડશે ને. ઓહો અને મને કરો તમને વોચતા ના આવડે તો પણ એને બોલે એવું હોય. ના એમ તો થોડું શાર્પ સોપડી તો ભણેલા છે. આ તો હતો ને હું સીડીઆર ફાઇલ મોકલી દઉં છું. હા હા હા. ચેક કરી લેજો. હા અરે કોઈ બીજી જરૂર હોય ફોન કરજો. ઓકે સાહેબ. ઓકે. હા રેડી. ખાટા ખાટા જોકલ્યા આપણા રાત દાડો આપણા હંગા જ ફળે છે ને પેટમાં પહેરીને પગ લોબા કરેલા હોય ને. હું સવડી એવું મને કહેતા શરમ આવે છે. આ ભોડાળ મેઠ્યો ભોડાળ. અલ્યા ના હોય. એ માણસ હતો હોય એને કેટલું હસાય છે. 4 લાખનું ડીજે 4 લાખનો મંડપ અને એ હું યાર તમે વાતો કરો છો યાર ખોટી જાય. અલ્યા ખાટા સાહેબ જૂઠા. આ સાહેબ જ જૂઠા. એ સાહેબ ને હવારે આલી તું બધું એ નંબર ને પેલું આલી તું એ બધું કાઢ્યું હોય હિસ્ટ્રી અને તને ના મનાતો હોય તે ફાઇલ નો ફોટો મોકલ્યો એ બધું ડિટેલ્સ આખી જો બતાવો. આ આવ્યો આ ઉપરલો નહીં જોઈ લે. આ
અને એ ઓ, કેટલો તારી. ચાલાક છે એના મનથી કે ખબર ના પડે એટલે એના નામ નહીં એની ડોશીના નામ કેડ વાપરસ મોબાઈલમાં. વાહ ભાઈ વાહ. શાંતાબેન મેઠાજી. આ લખ્યું ને હા શું વાંધો નહીં, હવે મારવાની જ મજા આવશે ને. મારો ઓળખ્યો એક તો આપણા અંગાથી ફરતો, આપણા અંગાથી ચાય પીતો અને આપણા અંગાથી ખાતો અને મારું આપણા અંગાથી ગદ્દારી કરી છે, ગોમના અંગાથી ગદ્દારી કરી મારું છે. એમ કેવું છે કે ને આવો મો નળ્યું હું અને આ તો હા? પૂનનો રસ્તો છે. નળ્યું હું એને કાઠું હું પડી તેને આ નાટક કર્યું લ્યા. દાંતેડું લઈ રહું, ચીરી નાખું. હેડ આખું ગોમ લઈને એના ઘેર જવું છે. લેહડો પેલા પેલા કડવાભાઈ ની બધો લેતા જે લેડ. લેહડો. તમે ચિંતા ના કરો, આ બધું કમ્પ્લીટ થઈ જશે અને છે ને એ ચોરનો તો પાપા પકડવાનો છે. પણ છોકરા મારી વાત સાંભળ, અમે ગમે તે કરીને દેવું કરીને અમારા સોળીના વિવાહ ઘેર જ કરશું. પણ તમે મારી વાત તો સાંભળો. હવે આખું ગોમ એક તરફ છે અને તમે એકલા તમે અલગ પડો તો શું લાગે ગોમમાં કેળો? એ વાત આશી છે, પણ આખા ગામનો મારા લીધે સંબંધ બગડો તો નકોમ ના પડે કે જો ખબર નહીં બગડો, તમને કશું નહીં થાય એની જવાબદારી ગોમ લે. કાલ ઉઠીને કોક થઈ જાય તો લોકો એમ કહે કે તારે તમે આયા ને અમારે બધું બધું તમે તારે બગડ્યું. કોઈ ચિંતા ના કરો, અમે બેઠા છીએ. હમ. બરોબર? ત્યાં હેડો આપણે જો જવાનું છે હેડો. પણ ગામના માથે ગાયનું ના ખાઈએ કે ને આપણે. તમે ચિંતા ના કરો, અમે બેઠા છીએ બધા કાર્યકર્તાઓ. તમારે કોઈ આમ નખમાં દુઃખ નહીં આવે. મારા ના પણ મારા લીધે ગામ આખું ભેળાઈ જાય કે અરે એ ચોરને તો આપણે પકડવાનો છે. ને તમે જેમ કરો એમ ખરું તા. એ માની શકણ બસ ધમકીઓ હાલવા વાળા હાલી જાય છે અને નોમાં મારવાની છે. જવું જ નહીં ને ગામ વાળાને કે તમારે સમૂહ લગ્ન કરો હોય તો કરો ને મને તો હમું એ ખોટું મારા ખોટો નોમ હાલવા બહુ જ નહીં જવું જ નહીં તો ઠંડા સોયલા. કળવાભાઈ કડવાભાઈ હજી કોઈ રહી જાય છે હજી રહી જાય છે તો ના આવે તો લાકડે લાઈન મારું ભોડું ફોડી નાખો. હોભળો મારા ભાઈ, અમારી આ ભૂલ થઈ જઈ અને સોર તો પકડ્યો છે. હા સોર તો પકડ્યો છે. લે હેડો. ચોર પકડો કોણ છે? એ સહે તો જે સહી હેડો ને. વતાઈ Final? હા હા ફાઈનલ. આવું હેડો હું લેડો. આવું હંગાચ આવું એના દોસ્તી તો મારું નામ ખરાબ થયું છે. તમને ખોટું બોલી ગયા, અમે માફ કરજો, પણ સોરનું તો પકડ્યો છે. લેડો, લે હેડો. હું આવું. લેડો. હંગાચ આવું ગોમવાળાને બધાને કહી દો કે હેડો હંગાચ તમે. એ તો બધાને કીધું છે. મેઠાભાઈ, બધાને લઈ લે. એ મેઠાભાઈ, હા ભાભી. આવ બેહો કોઈ મોસામ છે. અરે બેહો તો તમે. બેહો મોસમ બેહો કરો. હોજે મેં. બેહો. બેઠો ભાઈ જો જ્યાં. અને બીજા કોઈ ઘરમાં કીધું નહીં. ખાવા બેઠા. બધાને કીધું છે. હા? આવું છે. આવું. ટીણોને બધા આવું છે છોકરા. ગામમાં બધાને કીધું છે. મેઠાભાઈ એ રહે છો હતા? આયરા ઘરમાં આવો. બોલો. પોભળો છો ડોહા? ઓય આવજો બાર. ખાવા બેઠો તો અડધું ખાધું છે. અલ્યા તારી કળવું ભાઈ ને લે જેવું ભાઈ એ હવે થોડી ખાવા બેઠો તો આમ તો પછી નીકળી આપણે ગામમાં. ખાવાનું તો પછી ખાઈએ. પછી ખો હા પછી ખો. આનો પછી ખવાડો વાંધો નહીં. આ બધા. ચોપા તમારા ઘેર જઈને આવ્યા અમે. ત્યાં ટીના, આય, બેહો વાળો. બેહો ભાઈ બેહો, બધા બેહો. આ બધાને તમારા ઘેર જઈને આવજો. ઘેર જતા પણ અમે પછી ઓય આયા. બેહો. એ છોટો સામે લે પછી ખવુ છે. ના, ચા નહીં પીવો. અને આપણો તમે મને તે દાડે ધમકીઓ આલતા હતા ઓમ સન તેમ સન ફોન કરી કે બધાને ધમકીઓ આલી છે વરઘડીઓને બાપાનો માયાનો ઓમ સન તેમ સન બધું બોલતા હતા. હવે સોર પકડવાનો હા પકડવાનો સોર ના ના પૂછો હા જેવું ભાઈ હા હા. હાલો કે કોણ છે? હેડો એના ઘેર જવાનું છે. હું તો નહીં ભાઈ ના, પણ મારો તો કોઈ શક આવે એવો જ નહીં. મેં એ રીતે બોલ્યો છું ને અને આપણા નોમ કેડે નહીં એટલે કોઈ ચિંતા જ નહીં. બીજા નોમ જતું રહે. હા જેવું ભાઈ તમે હેડજો મોડું કર્યા વગર નહીં છે. હા ભાઈ તમે હેડજો. લેવાળા હું તો કોઈ જે હોય એને છે ને આજે એને બતાવી દઈએ કે ભાઈ આવી ધમકી લાય કે ના લાય. હા, હા, એને બતાવી ખબર દેવું. પડી જો બતાઈ દઈએ. લેવાળા હેડજો ઉભા રહો. વ્યક્તિ કોણ છે? સંપલ લેતો હું ઉભા રહો. હાથમાં તો આયા ભૂંડું ફોડી નાખવું. હા લેવાળા ભાઈ કળો બેડો લેવાળા. મારે ખાવું નહીં ને તુરું ખાઈને એ તો પછી અહીં ખાવું છું. લેડો મારી થોડો. લેવાળા, ભાઈ. હેડો. ઓ પાડે. ઓ માય. આટલા બેસ. અરે એ આટલા બેસ. પૂછું હું તમે કોણ બેઠા છો? લડો પણ મેં એ ચોર તો પકડા ખાઈ ગયા. તમે કોણ લડો છો? આમ અવસર આદમીને બેઠા તો છો, પોતાનું- તમે તો કાર્ય કરો છો બે જણા તમે બે જણા હું કાહું કરો કળવા ભાઈ, લડવાનો સવાલ ઉભો થતો નહીં. આ રહ્યો ને આવાને ડફણો નાખ્યો છે. એટલે કોઈ સમજુ ના
બીજા શોય સોર ખોળવા જવાનો નહીં. આ જેના ઘેર બેઠા છે એ જ સોર છે, આ જ સોર છે. એ મજાક કરો છો હેડો પેલા જે સોર છે છોકરા તુજે ખાટા તુજે મારા પર નોમ તમે હું છે ભાઈ એકદમ એટલે જો ભાઈ કેવું મારી વાતો પડે કોઈ ના કહેવાય એમને આપણે એ તો આ તો મોડા આ કાર્યકર્તા છે ગમે તે પણ અરે ઓપળ મારી વાત હું હેન્ડલ કરું છું ને તારે કરવું હોય તો કર, ખોટું મારા પર નામ ન કરી. હું સમૂહમાં તું રહ મોટો થા, મારા શું થવું છે? હું કહેતી હતી ડોહાને. ટીના, મને ખબર હતી કે આ ગોમ વાળા નહીં માને ને એ પોતે નહીં માને, એટલે હું કોઈ જેવો તેવો કાસો કોમકાજ વાળો નહીં. બતાવો. કળવા ભાઈ, પેલા સાહેબની જે વાત કરી હતી ને એ સાહેબને કોલ ડિટેલ ને બધું કાઢ્યું છે બરોબર. અને આ જો એ આ ફાઇલ આખી ફાઇલ છોકરાઓ છોડ્યા, શાંતાબેન મેઠાજી. અને ઓને જ ફોન કરીને બધો ધમકીઓ આલીશ, આ શેઠ ઘરનું લોકેશન ઘર પાછળ બધું હતા બધું બતાવે છે. બધું બતાવ. મને બતાવજો. હું કહેતી હતી ડોહાને કે ના પેલી એ કરશે ના કરશે, પણ હમુડા માનતા નહીં. આવ્યું બધું ઘોડા ઉપર. હોભળો, લાવો. આમાં આલ્યા. હા, શું બોલી જજો હા બરોબર. હા. તમને ધમકી કને આલી હતી? આ બેઠા ને ઈવોને ધમકી ફોનમાં મને કી તારી સોળીને તેના તો તરવાનું ઝટકા ઉડશી કણ અને સમૂહમાં કોઈ ઊભું નહીં રહ. પેલા શેમ નતા કહેતા તા? મારે તો અવાજ થોડો બદલેલો હતો એટલે હું તો અવાજ ના પેલો ઓળખી પાડે. કહેતા શેમ નતા મને? ધમકી અમારા ઘર કે તારા પરિવારનું કે તારા સોળીનું તને મર્ડર કરવાનું છે એમ અને કીધું. હું શું તો યાર અવાજ બીજો હોય યાર. ના, યાર, બીજો હોય યાર. બેઠા આ બાજુ શું છે? સાચું બોલો મેલા તકલીફ હોય લ્યા. તારા તો છે મારું મેલા મેલા ભગવાજી તકલીફ પડી લ્યા. તકલીફ હું પડી તને? તને શું પડી? આટું પાડે છે ના તો છે મારા કાઠું પડી લ્યા. મેલાજી મેલાજી સાચું બોલો તમે જ છો ને સાચું બોલી જજો ભાઈ હા પણ મારે વફળો તો શાંતિ રાખો અમે. અમે શાંતિ રાખો. ના સાળા હા 2 મિનિટ ભરો બાપરી છોડીને વિવાહ કરવા નામ ધમકી આવા શાંતિ રાખો. અલ્યા શાંતિ રાખો અમે. સમ ના આવે મારી સોળીની કીધું છોડીને વિવાહ કરવા ના પાડી બોલતા નહીં કદી. પંચી કાકા મને વાગ્યું જો કહો તો હસ. લાવો જી બૂટ લાવો બોલો મોટા મારી વાતો પર. અમે આ છે બધું નહીં ગમતું તને? તારો વારો. હજી તો ભૂલ થઈ ગઈ, માફ કરી દે તું. હું માફ કરા ગમતું નહીં બે લાખ લા પેલા આ અંગાથી ફરવાનું મારું ખાવાનું અલ્યા આ તો જમ જેવો થાય ને પેલા મહિના છે લ્યા અલ્યા પેલા મહિના છે મહિના છે લે પેલાને તમે હા ફક્ત યાર ગજુ નહીં તમે હું કા મારી ભૂલ થઈ જઈ. એ મને નહીં કદી જિંદગીમાં નહીં બોલું બસ. લઈ લો. અરે કોઈને નહીં ધમકી ધપ્પા આલો. લે આમ. નહીં આલો. ઉભો થા એના આ જે કર્યું છે ને પોલીસ સ્ટેશન ભેગો કરો અરે ભાઈ આવું બધું કરું તું કા ભાઈ સમૂહમાં આગેવાની થયા તા. ટીના આ તો ભાભી તમારી શરમમાં બોલતા ને કમ હાલ હું તમને હાલ પાડી દઉં હમણાં. ભાઈ ભાઈ મારી ભૂલ થઈ જઈ. આડો શમ થયો તું. અરે પાછો મને મને ઉભા કરો કે મને ભૂલ નહીં થવાતું યાર. કરી સઈ ના એ, જીવો ભાઈ. કળવા ભાઈ કળવા ભાઈ. હું કરીને હમણાં હાલ કરો અરે આવો. પણ એ બાજુ બાબા હું એક આલું હાલો ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ. મુય અંતર હું છોકરો ઉંમરલાયક નહીં એટલે તમારો હાથ નહીં ઉપાડતો મારી શેથળો કઈ નાખે છે લે. દાલ લે ખાટલા ખા ખા સબ ખા તો હજી મારો ઓછી પડે છે. આ તો હારું છે ભાઈ આવું જ લે પણ બે આવું જ યાર. આ તો હારું છે ને હમણાં કોક આવા છોકરો ને બધો કીધું હોત તો હમણાં શેઠોડા નહીં લાશ ઉપડો તમારે લાશ તમારી લાશ ભાઈ અમો રોવા અરે એવું બધું રોવા તમે તમે પેલા આટલો પાવર બતાવ્યો જ નતો પણ એને શું ખબર હતી પણ આરા બીવાઈ ગયા તા બે જણા ધમકી આલે ગમે તે બીવાય તો હવે શેમ તો પાવર આવ્યો તમે નતું કીધું તો તમે ચિંતા ના કરો ગોમાળા બેઠા છે મારી ભૂલ થઈ ગઈ ચીડા છોકરા કળવા કેવો ભાઈ કળવા ભાઈ. એ ભલા
બધાને ભૂલ આ કુવાસીઓના- કહું છું, મારી ભૂલ થઈ ગઈ. નહીં, કુવાસીઓની સેવા કહેવાય એનું કાં પગ આડો કરો તમે તમારે પાપ લાગશે, ખરેખર પાપ લાગશે તમારે. આ કરી ચમ તમે હું એમ કહું છું કે આ કરવાનું કારણ એટલે કળો મારે ડીજે છે 10 લાખનું અને મંડપ છે પણ મારે આવું સમૂહ કરો તો મારે કોણ ઓર્ડર આવે મારે એક ઓર્ડર આવે એક કી દાડા બધું પટી જાય એટલે ઓના એમ કે કોઈ ઘેર ઘેર વિવાહ કરે ને તો બધો- તમારે ડીજે નો ઓર્ડર આવે આ કામ જે જેટલું તું આવે. એ દાડો તો એમ કહેતો તો લાખ મારા એક વાર નહીં કમાવતો ચાલશે બધો હજી મારે એમ કહેવાય અલ્યા તારે પણ મુઢો કીધું હોય તે સમૂહ તને ઓર્ડર ના આલો તો તઈ દાડા આખો દાડો તારું ડીજે વગાડો અને મંડપ બધો તારો ના બંધાવ એટલે હું તમારે મંડા તો છું. પકડો. રાધે ધબક લ્યા. બલજીભાઈ રાધે એમ હેઠ વેલામાં પચી જુ પછી કોઈ અમે પંગડી પહેરી નહીં હો તો તારે સોરી મારો તમે પકડ જલ્લા આદુ ડોડી દા. ઓ બાબા રે. આખો કે તમે હા ખાતા નથી યાર. અને હવે આ ગામમાં તો મારી આટલા ભૂલ થઈ ગઈ બધા શાંતિ રાખતા નહીં. તમે હેઠજો લઈ લેજો લઈજો હું લઈ લેજો હું કહું છું કોઈ મારી ભૂલ થઈ ગઈ છે હવે ભૂલ થઈ તમે તોય મને એ તો અધૂરું બેઠા ઓનું કરવાનું આપણે. એ મારી ભૂલ થઈ ગઈ પોલીસ સ્ટેશન ભેગા એ ના લે એ ગામવાળા નક્કી કરો ભાઈ. હા એ ભાઈ આ તો ખરેખર તમે કુવાસીના ન્યાય કરી જાશે. સાચી વાત પણ મને યાર હું મારા ધંધાના તમારા ધંધો તો પણ આખી જગત પડ્યું છે ધંધા માટે તો. મારું અમજીન માફ કરી ટીના ચેવું ભાઈ કાઠા ભાઈ બધો કેમ આપણું એકલું જ ગોમ છે ધંધા માટે બીજા ગોમ નહીં તમારા? તને રાત દાડો અમારે ભેગું ફરેલા તને શરમ નહીં આવતી એટલી અને આખા ગોમ વચ્ચે માણસ પહેલો ઉભો થઈને માઇકમાં બોલતો હતો. આ તો પેટમાં પહેરીને પગ લોબા કર્યા તીતો વાહ. કાઢી પાછો કોણ સારી પાડે આ તૂટી જોત તો કોણ હા રેડો જતા કરો શું કરવું તમે જતા કરો પણ એક શરત હા. 5000 ના પૂરા લઈને ગાય નાખ હા 5000 ને 10,000 દંડ કરો, 10,000 ભાઈ દંડ કરો. હા તો બરાબર. અત્યારે હાલ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં ના મોકલો. એ ના ભાઈ હો. હા હા વાત આશી હા ધર્માતું ભાઈ હું ધર્માતું કરજો ભાઈ અને જો ગોમમાં આ સિવાય આવું કર્યું ને ના તો પછી સજા મોટી મળશે. ના કદી નહીં કશા બહાર કોમ આવવું કોઈ પડશે. ખરાબ નહીં કરો ભાઈ ગોમ બધું બહાર રહેવું પડશે હા, હા. અને દંડ મોટો થશે. હા નકર ડીજે ને બધું લાયેલું માં હાલે છે જ નહીં. લડ. આ જોજો કોણ આ તૂટી ગયું. દોડો શંકર દવા દોડો. કરાવો હડો ઉતા ગધા વગર ના હું કહેતા ને તમે ઉલ્લી તમે ઉલ્લી દવાખાને એને જાઓ. પણ દુઃખ થાય કે કેમ ના થાય એને છોડીને આ રીતે એને બી કેટલું દુઃખ હશે એમને તો નહીં કર્યો હોય. પેલા બી વાત હતા હવે થોડી જીગર આવી સારું થયું અને બરોબર ખરેખર રોડ્યા હડો પાછો આવો. નહીં આ બોલ્યા લઈ જજો સકલ લઈ જાય ભાઈ બરોબર હા હું સા મૂકું આ સામે કરીએ. હવે આપણા સમૂહ લગ્નમાં ગોમમાં હતી કોમકાજ દીધું બરાબર. હવે ગોમમાં એક અંગારી આવી હોય ઓના મેઠાબા જેવી તો આ સમૂહ લગ્ન છે ના ઉલડી કરવાનું. ના જાય ને હા ઉલડી જાય બધું અને આ તો સેવાનું કોમ છે. તો આ મિત્રોને તમે કહો કે આ વસ્તુ કરાય ખરી? સાચી વાત છે તો હોમણ ઝાડમાં કહેવાત નહીં કે કંગારી હોય તો આખી ઝાડ છે ને ખરાબ ગણાય બરોબર છે? તો જય માતાજી મિત્રો કારણ કે આ જો કારણ કે પાહણ રહી અને આ માણસે પોતાના સ્વાર્થ માટે પૈસો માટે ખબર હોય પડવા દીધી કે શીખો એઓના સ્વાર્થ માટે આખું ગામનું રાજતંત્ર આખું બદલી નાખ્યું હા અને કોઈનું હું છું ને કોઈનું કઈ નહીં એકબીજા આ તો બીજા આ તો ખબર પડી અને જાય ખબર પડી જાય વાત સાચી. અને ભાઈને કેસ કર્યો ભાઈ આપણે ચેહુભાઈને પોલીસને બોલાવ્યો અને મિત્ર હતા પોલીસ મિત્રને કિરણ ધન્યવાદ પોલીસ છે કે એમને ડિટેલ કાઢીને આલી એવું કેવું કિરણજી પોલીસ અમારા હા એવા ડિટેલ કાઢી અને ખબર પડી એટલે જો તમે પણ આવું કરતા ના કોઈ દિવસ અને સમૂહનું કોઈ પણ ગોમ હોય ને સમૂહ હોય કે ગમે તે જ ના હા હોય, પણ ગોમનું મળી ગમે તે કોમ હોય ધાર્મિક કોઈ પણ ગોમ હા, તો એમાં કોઈ દાડો આવું આપણે ખોટું કામ કરવાનું નહીં કે આ ડ્રુપ થવાનું નહીં શું કેવું નળવાનું નહીં આડી જીપ કરી મળી આમ કોમ કરવાનું અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.